હિંમતનગર ખાતે ટોપી વેચવાના નામે પિતા પુત્ર પાસે 5 કરોડની ખંડણી માંગ્યાનો બનાવ બન્યો હતો। તેઓને બાંધી માર મારીને 5 કરોડની માંગણી કરી હતી તેમજ પિતા પુત્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે બંનેનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30 સપ્ટેમ્બરના રોજ 1.5 કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો। આ ગુનો કેપિનભાઈ મહેતા, જેઓ અમદાવાદના રહેવાસી છે, એમણે દાખલ કરાવેલો। એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે 1.5 કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા। એટલે આ સાહેબ છે ICICI બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ 1.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે આપવી ના પડે ને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં। આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે અને ધંધાના કામે જરૂર છે, એટલે એમ વિચારીને નીકળેલા। એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા, તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે, એટલે હું તમને થોડો ભાગ આપીશ, તમે આ પૈસા રાખજો। એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતા ગમે તે રીતે, અને 2 અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ। એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ, એમના જે ફોઈના દીકરા છે, એના 1.5 કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલું કે 2 માણસો આવ્યા, હું ટાયર બદલતો હતો ત્યારે, અને આ 1.5 કરોડ રૂપિયા લઈ ગયેલા। આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે, એટલે એની તપાસ કરી। એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલ I-10 ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ 1.5 કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે। એટલે કુલ 1,53,05,000નો મુદ્દામાલ અને 2 આરોપીને રિકવર કરી 2 આરોપીને પોલીસે પકડેલ છે।